જોવો છો કે આપણી બટેકાની ચિપ્સ છે તે એકદમ સરસ ક્રિસ્પી કુરકુરી તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેકાની ચિપ્સની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું બટેકાની ચિપ્સ. તો બટાકાની ચિપ્સ બનાવવા માટે મેં 2 નંગ મોટી સાઈઝના બટાકા લીધેલા છે. તો આપણે બટાકાની ચિપ્સ છે તે એકદમ સરસ ક્રિસ્પી કુરકુરી તેવી બનાવીશું. તો કુરકુરી અને ક્રિસ્પી બનાવવા માટે આપણે તપકીરના લોટનો ઉપયોગ કરીશું. તો આપણે બટેકાને પિલરની મદદથી પહેલાં ઉપરથી આ રીતે છાલ કાઢી લેશું. તો આ રીતે આપણે પિલરની મદદથી છાલ કાઢી અને બટેકાની ચિપ્સનું કટિંગ કરીશું. તો બંને બટેકામાંથી આપણે ઉપરથી છાલ કાઢી લીધી. તો છાલ કાઢી અને આપણે ચિપ્સનું કટિંગ કરીશું. તો આ રીતે આપણે બટાકાને 2 ભાગમાં પહેલાં કટિંગ કરી લેવાનું. તો તમે જુઓ છો કે આપણે બટાકાનું આ રીતે 2 ભાગમાં કટિંગ કરી લીધું. તો બટાકાનું આ રીતે 2 ભાગમાં કટિંગ કરી અને પછી આપણે તેની ચિપ્સ તૈયાર કરી લેવાની. તો આપણે ચિપ્સનું કટિંગ કરી લેશું. તો પહેલાં આપણે આ રીતે કટિંગ કરી લેવાનું. ત્યાર પછી આપણે તેમાંથી ચિપ્સ તૈયાર કરવાની. તો આપણે આ રીતે બટાકાનું કટિંગ કરી અને ચિપ્સને તૈયાર કરી લેવાની. તો તમે જુઓ છો કે આપણે બટાકાની ચિપ્સ છે તે એકદમ સરસ અને પરફેક્ટ એવી જ બનશે. તો આપણે પહેલાં બટાકાને 2 ભાગમાં કટિંગ કરી લેવાનું. કટિંગ કરી અને આ રીતે આપણે કટિંગ કરવાનું. ત્યાર પછી આપણે તેમાંથી ચિપ્સ તૈયાર કરવાની. તો આ રીતે ચિપ્સ તૈયાર કરીશું. તો ચિપ્સ આપણી એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે. તો તમે જુઓ છો કે આપણે આ રીતે ચિપ્સનું કટિંગ કરેલું છે. તો બધી જ ચિપ્સનું પહેલાં આ રીતે આપણે કટિંગ કરી લેવાનું. અને જો તમારે આ રીતે ચક્કાના મદદથી કટિંગનું કરવું હોય તો ચિપ્સનું મશીન પણ આવે છે. તો તેમાં તમે કરી શકો. તો આપણે બધી જ ચિપ્સનું આ રીતે કટિંગ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણે આ ચિપ્સ છે તેને આપણે ક્રિસ્પી બનાવવા માટે ચિપ્સને પહેલાં આપણે પાણીમાં સારી રીતે ધોઈ લેશું. તો આપણે બધી જ ચિપ્સને પહેલાં બાઉલમાં ઉમેરી દેશું. બાઉલમાં ઉમેરી અને તેમાં આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું. આ રીતે આપણે ધોઈ લેવાની. ધોઈ અને તેમાંથી આપણે પાણીને કાઢી લેશું. ચિપ્સમાંથી આપણે પાણીની તારી અને કોટનના કપડામાં આ રીતે નાખી અને લૂછી તેને કોરી કરી લેવાની. જો તમે આ રીતે ચિપ્સને કોરી કરી અને પછી બનાવશો તો એકદમ સરસ ક્રિસ્પી જ બનશે. તો તમે જુઓ છો કે ચિપ્સ આપણી એકદમ સરસ કોરી થઈ ગઈ છે. કોરી કરેલી ચિપ્સને આપણે બાઉલમાં ઉમેરી દેશું. તેમાં આપણે થોડા મીઠાનો ઉપયોગ કરીશું. જો તમારે મીઠાનો ઉપયોગ ન કરવો હોય તો તમે ચિપ્સને તળી અને ઉપરથી તમે ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો. તો આપણે આ રીતે થોડું મીઠું ઉમેરીશું. એક ચમચી રેડ ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીશું. જો તમારે ઉપયોગ ન કરવો હોય તો તેનો તમે સ્કીપ કરી શકો છો. આપણે અડધી વાટકી જેટલો તપકીરનો લોટ લીધેલો છે. તો આપણે તપકીરના લોટનો ઉપયોગ કરીશું. તપકીરના લોટનો ઉપયોગ કરીશું તો આપણે આ ચિપ્સ છે તેને આપણે ફરાળમાં ખાઈ શકીએ. સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે ચિપ્સને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો આપણે મીઠું, રેડ ચીલી ફ્લેક્સ અને તપકીરનો લોટ ઉમેરી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે લોટ અને રેડ ચીલી ફ્લેક્સનું એકદમ સરસ પરફેક્ટ એવું કોટિંગ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. તો આ રીતે આપણે કોટિંગ કરવા માટે મીઠાનો ઉપયોગ કરવાનો અને આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો. તો આપણે પાણીના ઉપયોગ વગર જ આપણે મીઠું ઉમેરી અને આ રીતે આપણે કોટિંગ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ છે તે એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવી જ બનશે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો ચિપ્સને આપણે તળી લેશું.
તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે, તો તેલને આપણે પહેલાં સારું એવું ગરમ કરી લેવાનું. તેલ સારું એવું ગરમ હશે તો જ ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે ચિપ્સને ઉમેરીશું તો ચિપ્સ તરત જ ઉપર આવી જશે. તો ચિપ્સને આપણે થોડી થોડી કરી અને આ રીતે આપણે તળી લેશું. તો ચિપ્સને આપણે આ રીતે ઉપર નીચે ફેરવતા રહેશું. આ રીતે ઉપર નીચે ફેરવી અને એકદમ સરસ ક્રિસ્પી થાય તેવી તળાવા દઈશું. તો તમે જુઓ છો કે ચિપ્સ આપણી એકદમ સરસ બ્રાઉન કલરની અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ, આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવી. જો તમે આ રીતે ચિપ્સ બનાવશો તો પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવી જ એકદમ પરફેક્ટ એવી બનશે. તો તમે જુઓ છો કે ચિપ્સ આપણી એકદમ સરસ પરફેક્ટ એવી બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ જે બજારમાં લારી પર મળે તેવી અને એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી. તો તમે જુઓ છો કે આપણી ચિપ્સ છે તે એકદમ સરસ પરફેક્ટ એવી બની અને તૈયાર છે. તો એકદમ ક્રિસ્પી છે. તો તમે જોઈ શકો છો અને એકદમ સરસ ક્રિસ્પી. જો તમે આ રીતે ચિપ્સ બનાવશો તો એકદમ પરફેક્ટ બજારમાં લારી પર મળે તેવી જ બનશે. જો તમને આ ચિપ્સની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચિપ્સને આપણે ટામેટા કેચપ હારે સર્વ કરીશું. તો તમે જુઓ છો કે આપણી બટેકાની ચિપ્સ છે તે એકદમ સરસ ક્રિસ્પી. આ ચિપ્સ જોઈને તમને બનાવવાનું પણ મન થઈ જશે. તો આ ચિપ્સ છે તેને આપણે નાસ્તામાં અને આપણે ફરાળમાં પણ ઉપયોગ કરી શકીએ. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી, મોઢામાં પાણી આવી જાય તેવી.